નમસ્કાર મિત્રો, તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે આવ્યા છીએ ગઢશીસા અને આજ છે 10 તારીખ અને કાલે 11 તારીખના અહીંયા ભવ્ય જે આયોજન કથાનું શરૂ થશે. તો સવારના ભાગમાં પોથી યાત્રા હશે તે આપણે જોઈશું. ને હાલ અહીંયા આપણે ગઢશીસા અને ચક્રની બાજુમાં છીએ. તો રાતના કેવો દ્રશ્ય છે અહીંયા આપણે જે કાર્યક્રમ કથાનો છે ત્યાં આપણે જઈશું અને જોઈશું. તો આ ગઢશીસાની બાજુમાં જ્યાં ચોકડી છે, સુંદર મજાનું ડેકોરેશન અહીંયા ચારે તરફ કથાને અનુલગતી અહીંયા ચારે બાજુ કરવામાં આવ્યું છે. તો મિત્રો, આવતીકાલે શરૂ થઈ રહી છે કથા. તો અહીંયા રાતના આપણે જે મંડપ ને જે આયોજન છે ત્યાં જોઈશું આપણે નાઇટનો દ્રશ્ય. હાલ આપણે કથા મંડપની આગળ જ ઊભા છીએ અને અહીંયા કને હાલમાં જે ગાડીઓ છે તે આજે જોવા મળશે, પરંતુ કાલે અહીંયા પાર્કિંગ અહીંયા નહીં હોય, બાજુની સાઈડમાં હશે. અને હવે આપણે રાત્રિના તો બહુ સુંદર નજારો એવો અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. તો આપણે આગળ જોઈશું હજી કે કેવો નજારો છે. અને હવે કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે પૂરેપૂરો વ્યૂ જોવા મળશે અને કેવો ડેકોરેશન છે તે પણ આપણે આજે જોઈએ. તો બહુ સરસ આયોજન ને ખૂબ સુરત એવો નજારો રાતનો આપણે અહીંયા જોવા મળી રહ્યો છે ચારે બાજુ. તો બહુ જોવા જેવો નજારો. અને કાલે જ્યાં અહીંયા કથા મંડપમાં કથા શરૂ થશે ને અહીંયા કને આપણે જે પુસ્તકો ને જડશે અહીંયા કને તે પુસ્તકનો સ્ટોલ છે. અને મેન જે મંડપ છે અહીંયા કથાનો ત્યાં પણ આગળ પણ ડેકોરેશન સારું છે તે પણ આપણે જોઈશું. ને આ બાજુ હવે કમ્પ્લીટ બધો આયોજનની તૈયારી અહીંયા તડામાર થઈ ગઈ છે કમ્પ્લીટ. આ બાજુ રસોડા વિભાગ, આ બાજુ ભોજનાલય ને અહીંયા મેન ડોમ છે ત્યાં આપણે જે કથા વાંચાશે તેનો પણ ખૂબસૂરત નજારો એવો. ને અહીંયા બેઠક વ્યવસ્થા છે ભાઈઓ માટે, જેનમાં કાલ સવારના જે પોથી યાત્રા નીકળશે તે માટે બધા સાધન જે બધા તૈયાર છે અહીંયા કને ટ્રેક્ટરને શણગારેલા. તો કાલ સવારના કાર્યક્રમમાં આ ટ્રેક્ટર દ્વારા સજાવટ કરવામાં આવી છે. અને અહીંયા આગળ જે આપણે જે મેન ડોમ છે જેમાં કથા વાંચન થશે તેનો તમને ખૂબસૂરત નજારો એકદમ રજવાડા ટાઈપ બનાવવામાં આવ્યો છે. તો આપણે દૂરથી જરાક નજારો જોઈ લઈએ તેનો. અહીંયાથી ખૂબસૂરત એવો નજારો જેને કહેવાય કે રાજમહેલ જેવો એકદમ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે, સરસ મજાનું, જાણે પાકું બાંધકામ હોય એવું. તો બહુ સરસ આયોજન અને રાત્રિનો નજારો જ કંઈ અલગ છે. ને અંદર આપણે જોઈશું કે કેવો માહોલ છે ને કેવું દ્રશ્ય છે. તો હવે આપણે પ્રવેશ દ્વારની અંદર જ મેન ડોમ છે જ્યાં કથા વાંચન થશે ત્યાં આપણે અંદર આવી ગયા છીએ. અને અહીંનો નજારો ખૂબ સરસ મજાનો, લાઇટ ડેકોરેશન અને માણસો પણ અહીંયાના જે સ્થાનિક છે તે બધા નિહાળી રહ્યા છે. બધા ઉત્સાહ ભર્યો માહોલ છે. સૌને ઉત્સાહ છે કે આવતીકાલે અહીંયા કથા શરૂ થશે. અને બંને સાઈડોમાં છે તે ખુરશીની વ્યવસ્થા છે, વચમાંથી રસ્તો અને સાઈડમાં બીજા ડોમ છે તેમાં પણ ખુરશીની વ્યવસ્થા છે. તો વ્યવસ્થા બહુ સારી છે, બધે ખુરશી જ લગાવી દીધી છે પબ્લિકને બેસવા માટે. અને LED ટીવી છે તે પણ અલગ અલગ જગ્યાએ જે દૂર પડે ને જોઈ ન શકે તો LED ટીવી દ્વારા આપણે અહીંયા આવે જે રસપાન કરવા કથાનું તે માણસો ટીવી દ્વારા પણ જોઈ શકે. તો સરસ એવો આયોજન અને ઠંડી હવા હાલ સાંજના સમયે લાગી રહી છે. અને રસ્તામાં પણ જોઈ શકો તમે સરસ મજાના ગુલદસ્તા, ફૂલો ભર્યા ગુલાબના ફૂલોના બંને બાજુ રાખવામાં આવ્યા છે.
અને જ્યાં જો ત્યાં માણસો આપણા જે પબ્લિક છે આવ્યા છે તે સેલ્ફી અને ફોટા અને વિડીયો લઈ રહ્યા છે, કારણ કે બહુ સુંદર દ્રશ્ય રાત્રિનું તમે જોઈ શકો છો કે બસ જોઈએ જ પડે એવું આયોજન બહુ સરસ મજાનું રાત્રિ માટે આપણે જોવા મળી રહ્યું છે. ને ઠંડી ઠંડી હવા અહીંયા આવી રહી છે. કેટલા માણસો આવ્યા છે અહીંયા જોવા માટે તમે જોઈ શકો છો. ને સામે આપણે જ્યાં સ્ટેજ છે, જ્યાં કથા વાચન કરશે પૂજ્ય જિજ્ઞેશ દાદા, સંપૂર્ણ સેટ તૈયાર થઈ ગયો છે. અને કથાના સ્ટેજના સામે જ પહેલાં જ અહીંયા કને વીઆઈપી સોફા, જેને બંને બાજુ વીઆઈપી સોફા છે. આ બાજુ પણ સોફા રાખવામાં આવ્યા છે વીઆઈપી માણસો માટે, અને સામે પણ વીઆઈપી અને વીવીઆઈપી માણસો માટે સોફાનું આયોજન. અને અહીંયા સામે આપણે જે સ્ટેજ છે જ્યાં પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદા કથાનું વાચન રસપાન કરાવશે, ખૂબ સરસ. અને અહીંયા કને જે અતિથિ સાધુ સંતો અહીંયા બેસશે, તો ખૂબ સરસ એવું આયોજન. તો આ જે વચમાં છે તે મેન ડોમ છે જ્યાં કથા વંચાશે, અને સ્ટેજ છે તેને બંને બાજુ સાઈડમાં આ પણ મોટા ડોમ છે જ્યાં એલઈડી ટીવી, અને અહીંયા કને ફ્રન્ટમાં જે વીઆઈપી માણસો બેસે તે સોફા, અને પાછળની સાઈડમાં ખુરશીઓ છે, જે ખુરશી ઉપર માણસો ભક્તો આવે બેસી શકે. અને કુલરની વ્યવસ્થા ચારે બાજુ કુલર રાખી દેવામાં આવે છે, ભક્તોને કોઈ તકલીફ ન પડે, ઠંડી હવા અહીંયા આવતી રહે. આ બાજુ વીઆઈપી સોફા કમ્પ્લીટ તૈયારી છે, આગળના ફ્રન્ટના ભાગમાં બંને બાજુ. તો અહીંયા કથા મંડપની સામે જે સરસ મજાના એવા ફુવારા પણ ચાલુ કરે છે. આપણે ગયા વખતે આવ્યા ત્યારે ખાલી આ સ્ટ્રક્ચર જ બનાવેલું હતું. હવે અહીંયા સરસ મજાનો ફુવારો ચાલુ છે, અને સુંદર મજાનું લાઇટ ડેકોરેશન અંદર. અને હવે આપણે આ બાજુ જે ભોજનાલય છે, અને ભોજનાલયમાં ભોજન પણ રસોડો ચાલુ થઈ ગયો છે, તે પણ આપણે જોઈશું. પ્રસાદી કક્ષ ભાઈઓ માટે, અને અંદર જોઈ શકો તમે કે ભોજનાલયમાં રસોડો, અહીંયા ભોજનાલય ચાલુ છે, અને માણસો જમી રહ્યા છે. આજે જમવાનું પણ ચાલુ છે. સરસ મજાનું વિશાળ આંગણામાં આયોજન. અને હવે આપણે જોઈશું કે જમવામાં પણ શું શું આઈટમો છે. તો અહીંયા બધા લોકો જમી રહ્યા છે. વિશાળ આંગણામાં ચારે તરફ કાઉન્ટર રાખવામાં આવ્યા છે, અને આ બાજુ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે કાઉન્ટર ઉપર. તો જમવામાં અહીંયા શાક, રોટલી અને બાજરાની રોટલી, આ બધું ખીચડી, અને ઘણા લોકો આજે આવ્યા છે અહીંયા કને. આપણે કથા તો હજી કાલે શરૂ થશે, પરંતુ ભક્તો આજથી જ શરૂ થઈ ગયા છે. અહીંયા જે આજુબાજુના હશે તે જોવા, જાણવા, અને અહીંયાનું જે આયોજન
બહુ ઉત્સાહભર્યો માહોલ છે અહીંયાનો. અને આ બાજુ રસોડા વિભાગ જ્યાં બધી રસોઈ બની રહી છે. તો ફૂલ તૈયારી અહીંયા જોઈ શકો છો. મોટા મોટા ટોપ અહીંયા કને જેનમાં રસોઈ બની રહી છે. અને દેશી ચૂલા જે અહીંયા ખોદીને બનાવવામાં આવ્યા છે. અને લાકડા દ્વારા રસોઈ પકવવામાં આવે છે. તો આજ તો શરૂઆત છે. કાલે આવતીકાલે બહુ ભરપૂર અહીંયા રસોડાનું તડામાર એવી અહીંયા રસોઈ બનશે માણસો માટે. ને સામે ચક્કી છે જેમાં લોટ પણ પીસાઈ રહ્યો છે. ને આ બાજુ સામે ભંડાર આવેલું છે રાસણનું. તો આ છે ભંડાર જ્યાં બધી રાસણની વસ્તુ અહીંયા રાખેલ છે. તો ભરપૂર એવી અહીંયા સ્ટોક રાખવામાં આવ્યો છે ભંડારમાં, જે આપણે કથાના આયોજન દ્વારા અહીંયા માણસોને જમાડવા દ્વારા અહીંયા વસ્તુ રાખેલ છે. આ તો અહીંયા ભંડાર સમિતિના થોડાક સભ્યો પણ અહીંયા બેઠા છે. અને આવતીકાલે શરૂ થશે અહીંયા કથાનું ભવ્ય આયોજન. અને કુલરની વ્યવસ્થા અને સેફટી માટે પણ અહીંયા કને જે આગ બુઝાવવાનું જે અહીંયા રાખેલ છે. આ બાજુ બધું સબ્જી બકાલું છે તે અહીંયા કાપી રહ્યા છે ભાઈઓ. અને અહીંયા સામેના વિભાગમાં રોટલી થઈ રહી છે. બાજરાની અને ઘઉંની રોટલી અહીંયા બની રહી છે. બહેનો બનાવી રહ્યા છે. બહુ સરસ આયોજન. આ બાજુ વાસણો પણ ધોઈ રહ્યા છે મિત્રો. તો સેવાનો કોઈ અહીંયા કને સારે મિત્રો પૂરો સાથ સહકારથી કરી રહ્યા છે. આ બાજુ ઉતારા વ્યવસ્થા અને સ્વયંસેવક સંચાલન કાર્યાલય છે અહીંયા કને. તો અહીંયા કથા મંડપની આગળ જ અહીંયા ફ્રન્ટમાં રોડની બાજુમાં જ છે જ્યાં આપણે શેરડી રસની પણ સુવિધા કરવામાં આવી છે. તો અહીંયા મંડપ છે તેની અંદર આપણે જોઈએ કે શેરડીના સાંઠાનો ઢગલો પડ્યો છે. હાલમાં જ ગાડી ઉતરી છે અહીંયા કને. તો આ બાજુ શેરડી રસનો અહીંયા કને જે માણસોને પીવડાવવામાં આવશે. તો બહુ સરસ આયોજનને શેરડીને ઢગલા તમે અહીંયા જોઈ શકો છો. હાલ જ ગાડી ત્યાં ઊભી છે આપણી આગળ. અને અહીંયા સ્ટોક કરેલ છે બધો શેરડીનો. અને અહીંયા કને સાઈડમાં એક બાળકો માટે પણ નાનકડી ટ્રેનો અને નાના મોટા એવા ગાડીવાળા ચકડોળ જ્યાં નાનકડા બાળકોનું મનોરંજન થાય તે માટે પણ અહીંયા ધંધાર્થીઓ આવ્યા છે. તો મિત્રો આજે 10 તારીખના આપણે રાત્રિનો આપણે જે અહીંયા કથાનો જે મંડપ છે તેનું ડેકોરેશન અને સુવિધા આપણે જોઈ. અને આવતીકાલે સવારથી શરૂ થશે અહીંયાનો કાર્યક્રમ. તે આપણે ફરી આગલા વિડીયોમાં જોઈશું.